વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાંથી 2 દિવસમાં 2 મગર પકડ્યા હતા। ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે શહેર જિલ્લામાંથી વિવિધ સરીસૃપ પ્રાણીઓ જાહેર જગ્યાએ આવી ચડતા હોય તેમનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ છોડવાની કામગીરી જીવદયા પ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહી છે। શહેરના લક્ષ્મીપુરા ગામમાં તેમજ પાદર રોડ પર આવેલ ઘોડાના તપેલામાંથી 3 ફૂટના મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી શહેર જિલ્લામાંથી 2 મગર રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જ્યાં ગત તારીખ 9ના રોજ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવાર પર રાત્રિના 1 કલાકે કોલ આવ્યો હતો। તે મુજબ ગુજરાત ટ્રેક્ટર કંપનીમાં એક મગર ચડી આવ્યો હતો। આ મગરની લંબાઈ 3.5 ફૂટ જેટલી હતી। મગર અંગેની જાણકારી ટ્રસ્ટના કાર્યકરોને મળતા તેઓએ વન વિભાગના નીતિન પટેલને સાથે રાખીને મગરના રેસ્ક્યુ માટે ગુજરાત ટ્રેક્ટર કંપની ખાતે પહોંચ્યા હતા અને સફળતાપૂર્વક મગરનું રેસ્ક્યુ કર્યું હતું। બીજા બનાવની વાત કરીએ તો લક્ષ્મીપુરા ગામમાં આવેલ ઘોડાના તપેલામાં 3 ફૂટના લંબાઈ ધરાવતો મગર આવી પહોંચ્યો હતો। આ ઘટના અંગે પણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરવામાં આવતા સંસ્થાના કાર્યકર ભૂમિબહેન દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યા હતા। જે એમના ઘોડાનો તબેલો છે એ તબેલાની અંદર એક મગર આવી ગયો છે। અમારા સંસ્થાના કાર્યકર ભૂમિબેન છે એમને હું તાત્કાલિક ત્યાં મોકલી આવેલ। એમને ત્યાં જઈને મગરને સહી સલામત રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સુપરત કરેલ અને ગઈકાલે મોડી રાત્રે લગભગ 1-1.5 વાગ્યાની આસપાસ ગુજરાત ટ્રેક્ટર મુજમોડા પાસે જે કંપની આવી છે એ કંપનીની અંદર એક 3.5 ફૂટનો મગર આવ્યો હતો। અમારા સંસ્થાના કાર્યકર કિરણભાઈ સપકાળ અને સમીરને મોકલી આવેલા। એમને ત્યાં જઈને સહી સલામત રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સુપરત કરેલ છે।